वलिल्लाहि गैबु स्समावाति वल्अर्द वमा अम्रु स्साअति इल्ला कलम्हिल बसरि औ हुव अक़रब इन्नल्लाह अला कुल्लि शैइन क़दीर। અને જમીન તથા આસમાનોની છુપી વાતો અલ્લાહ માટે છે, અને કયામતનો મામલો એવો છે જેવું આંખનું ઝબકાવવું અથવા તેનાથી પણ વધારે નજીક છે, કારણ કે અલ્લાહ દરેક વસ્તુ ઉપર કુદરત રાખે છે. તફસીર: કયામત પર સંપૂર્ણ કબજો અલ્લાહનો છે અને કયામત જરૂર આવશે, તેની માટે કોઈ પણ અડચણ નથી બની શકતું. ફક્ત અલ્લાહના ઈરાદાની જ વાર છે. જ્યારે અલ્લાહ ચાહશે ત્યારે આંખ ઝબકાવવાના સમય અથવા તેનાથી પણ ઓછા સમયમાં કયામત કાયમ થઈ જશે. કયામતનું કાયમ થવું માનવીના અંદાજોથી પર છે, એ અલ્લાહ માટે આંખ ઝબકાવવાથી પણ ઓછા સમયમાં શક્ય છે, કારણ કે અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિ અને કુદરત ધરાવે છે. હદીસમાં નકલ થયું છે કે કયામતના સમયમાં વિલંબ અને દેરી એ અલ્લાહની શક્તિની કમી નથી, પરંતુ બંદાઓની આજમાઈશ અને પરીક્ષાના લીધે છે. નહીં તો અલ્લાહ માટે દરેક કામ તરત જ થઈ જાય છે. કયામતનો ઇનકાર કોઈ અક્કલમંદ માણસ નથી કરતો, કારણ કે જે અલ્લાહ કાયનાત ચલાવી રહ્યો છે તે માટે કયામત કાયમ કરવી અતિ સરળ છે. અલ્લાહ તાલાએ એક ફરિશ્તો નક્કી કરેલ છે, જેનું નામ હઝરત ઇસરાફીલ અલૈહિસ્સલામ છે, જેનું મુખ્ય કામ કયામતના દિવસે સૂર કૂક ફૂંકવાનું છે. પ્રથમ વખત સૂર ફૂંકાશે ત્યારે આખી કાયનાત ફના નાશ થઈ જશે, અને બીજી વખત સૂર ફૂંકાશે ત્યારે બધા મુર્દા લોકો ફરી જીવંત થઈ જશે અને પોતાના આમાલ સાથે કયામતના દિવસે હાજર રહેશે.